વસંતગઢ ડેમ સાઇડ વિસ્તારમાં વહેલી સવારે આધેડ ઉપર રીંછનો હુમલો, છાતી ગળાની નજીક ગંભીર ઇજાઓ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। પાવી જેતપુર તાલુકાના જંગલ વિસ્તારને અડીને આવેલા વસંતગઢ ડેમ સાઇડ ગામે વહેલી સવારે રીંછના હુમલાની ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। ઘરની બહાર લઘુશંકા માટે નીકળેલા એક આધેડ ઉપર અચાનક રીંછે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર વસંતગઢ ડેમ સાઇડ વિસ્તારમાં રહેતા બળવંતસિંહ મથુરસિંહ રાઠવા, ઉંમર વર્ષ 52, રવિવારે વહેલી સવારે અંદાજિત 5 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી બહાર લઘુશંકા માટે નીકળ્યા હતા। તે દરમિયાન નજીકના જંગલ વિસ્તારમાંથી એક રીંછ અચાનક બહાર આવી ગયું હતું અને બળવંતસિંહ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। રીંછના હુમલામાં બળવંતસિંહને છાતીના ભાગે, ગળાની ઉપર જમણી બાજુ ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલા દરમિયાન તેમની બૂમાબૂમ સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા। લોકોના અવાજ અને હલચલના કારણે રીંછ જંગલ તરફ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બોડેલી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ સારવાર તેમજ રેબીઝ વેક્સિન માટે તેમને પાવી જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। હાલ તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। વસંતગઢ તથા આસપાસના વિસ્તારો જંગલ વિસ્તારોને અડીને આવેલા હોવાથી રીંછ સહિત જંગલી પ્રાણીઓ અવારનવાર માનવ વસાહત નજીક આવી ચડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે। સ્થાનિક લોકોએ વન વિભાગ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા તેમજ જંગલી પ્રાણીઓ ગામમાં પ્રવેશતા અટકાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે। વસંતગઢ તેમજ સાઇડ વિસ્તારમાં બનેલી રીંછના હુમલાની ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારે અને મોડી સાંજે લોકો એકલા બહાર નીકળવામાં પણ ગભરાહટ અનુભવી રહ્યા છે। ગ્રામજનોએ વન વિભાગને જંગલી પ્રાણીઓની હિલચાલ પર નજર રાખી જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે। સવારે હું 5:30 વાગે પથારીમાંથી ઉઠી દરવાજો ખોલીને બહાર નીકળ્યો। બહાર નીકળ્યા બાદ હું પેશાબ કરવા બેઠા પછી હું પેશાબ કરીને ઊભો થયો। ઊભો થયા પછી મારે ઘર આગળ મેન મોટો રસ્તો છે, એ રસ્તે સુખી ડેમ બાજુ જવાનો રસ્તો અને જંગલમાં જવાનો પણ રસ્તો, એ રસ્તેથી ડેમ સાઈડથી આવ્યું રીંછ મેં જોયું નથી અને મને ખબર પણ નથી કે અહીંયા રીંછ આવશે એવું। અચાનક મારી પર હુમલો કરી દીધો। મને ઘા કરીને નાટોને મને નીચે પાડી દીધો। પાડ્યા પછી હું બહુ બૂમ મારી, એટલે બધા આજુબાજુવાળા ભાઈઓ તથા નાના મોટા છોકરાઓ બધા ભેગા થઈને એને ભગાવી દીધો। ભગાવ્યા બાદ મને બેઠો કર્યો અને બેઠો કર્યા પછી મેં ઘરે આવ્યા પછી મને કહે હવે તમે સારવાર કરો। સારવાર તમે તરત બોડેલી નીકળી ગયા, સરકારી દવાખાને પછી આવ્યા પણ કોઈ પ્રાઇવેટમાં જતા રહ્યા। એમ કરતો અમે જેતપુર આવતા રહ્યા। જેતપુર આવ્યા પછી અમે ઘેર આવ્યા। મારું નામ છે બળવંતસિંહ મથુરસિંહ, વસંતગઢ, તાલુકો કદવાલ, જિલ્લો છોટાઉદેપુર અને સુખી ડેમની ઉપરવાસ, અને મારા મકાનનો બી ફોટો તમને મોકલી આલીએ।